કેમ છો મિત્રો? હું તમને આજનો મારો દિવસ કહું કેવો ગયો, કારણ કે આજે તો તમને ખબર જ છે, મેં જે પ્રમાણે શોર્ટ્સમાં કીધું એ પ્રમાણે વરસાદ ખૂબ જ પુષ્કળ હતો. સવારે વહેલા 2-2:30 વાગે તો બાઇકને બધું બહાર મૂકવા જવું પડે એવું હતું કે જ્યાં પાણી ન ભરાતું હોય, કારણ કે આજથી 10 દિવસ પહેલાં પણ જ્યારે પાણી આવ્યું હતું ત્યારે બાઇકને બધું બગડી ગયું હતું. એટલે આ વખતે તો પહેલેથી જ બાઇક બહાર મૂકવા જવાનું થયું હતું, પરંતુ વરસાદ અને પાણી ઘરની આજુબાજુ ભરાઈ ગયા હતા, તેથી તે પણ શક્ય થયું નહીં. એટલે સવારે થોડો ઉજાગરાનો થોડો ભાગ રહ્યો, એટલે 2-3 કલાક એમ કરીને 5 તો વાગી ગયા. એટલે સવારે તો ઘણું મોડું થઈ ગયું હતું અને 8:45 વાગી ગયા હતા ઉઠવામાં તો. એટલે મિત્રો સંદાસ પણ આજે ઘણું લેટ આવ્યું હતું, કારણ કે સવારે આપણે ઉઠીએ એટલે કંઈ તરત સંદાસ નથી આવી જતું, કારણ કે એ તમને જે ઉજાગરો નડ્યો હોય છે ને એ થોડું કબજિયાતનો ભાગ રહે જ છે અને એના લીધે આપણને સંદાસ નથી આવતું અને પેટ ભારે ભારે લાગે છે, એટલે તમારે સૂવું જ પડે. એટલે હું પણ સૂઈ ગયો હતો અને 8:45 ઉઠ્યો અને થોડા રાઉન્ડ માર્યા અને પછી સંદાસ આવ્યું. એટલે જોઈએ તો ગઈકાલે જે પ્રમાણે ખીચડીને બધું હળવો ખોરાક ખાધો હતો એ પ્રમાણે મળ કમ્પ્લીટ જ આવ્યો અને લોહીનો થોડો એટલે આમ નહીવત એટલે ના બરાબર જ કહેવાય એ રીતનું થોડું લોહી મળ સાથે એક સહેજ આવ્યું હતું. બાકી બધું તો કમ્પ્લીટ હતું. ત્યારબાદ નાહી ધોઈ પૂજા કરીને પછી નવશેકું પાણી પીધું અને આજુબાજુ તો બધા ઘરની આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા, એટલે કામ પર જવાનું તો આજે થયું નહોતું. પછી પૂજા કરી નવશેકું પાણી પીને પછી સવારનો હળવો નાસ્તો કે જે ભાખરી, ઘી, ગોળ અને છાશ એ રીતે સરસ એવો નાસ્તો જે મસ્ત ચાવીને આપણે કર્યો હતો. અને ત્યારબાદ 5 મિનિટ વોકિંગ કરીને પછી ડૉક્ટરની સલાહ મુજબ જે દવા લેવાની હતી એ બધી મેં દવા લીધી. ત્યારબાદ થોડીવાર ઘરમાં આમ તેમ ફર્યા ને એ રીતે સમય પસાર કર્યો. અને પછી તો બપોરે પણ જમ્યા કે દાળ ભાત રોટલી અને છાશ અને કેરીનો મોરંબો એ સહેજ ઓછા પ્રમાણમાં લીધો હતો. અને આ રીતે બપોરનું જમવાનું પણ વ્યવસ્થિત થઈ ગયું હતું. અને વરસાદ તો બહાર જોરદાર ચાલુ હતો, એટલે આવામાં થોડું ખોરાક પચાવવો થોડો ભારે પડે, એટલે આપણે થોડું વધારે ચાલવું પડે. એટલે ઘરમાં ને ઘરમાં 15-1 મિનિટ ચાલ્યા અને પછી સવારની પાછી ઊંઘ થોડી પૂરી નથી થઈ, એટલે બપોરે સૂઈ ગયા હતા. અને પછી તો ધાબા ઉપર જઈને જોયું કે આજુબાજુ કેટલું પાણી ભરાયું છે, તેનો પણ મેં શોર્ટ્સ મૂકેલો છે કે કેટલું પાણી ભરાયું છે. અને બોટને બધું હતું સુવિધા કે જેને બહાર નીકળવું હોય ને એ રીતે. અને પછી સાંજે થોડીવાર મિત્રો જોડે એમને નીચે ગયા હતા, કારણ કે સોસાયટીને તો બહાર જઈ શકાય એવું નહોતું, પાણી હતું, એટલે નીચે થોડીવાર બેઠા. આ રીતે થોડો વરસાદનો માહોલ માણ્યો અને પછી ઘરે આવ્યા. ઘરે થોડીવાર પરિવાર સાથે દીકરી સાથે બેઠા, મસ્તી કરી અને પછી રાતનું ભોજન લીધું, જેમાં ખીચડી, દાળ ભાત, એટલે ભાત જે હતા એ ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધા. એટલે ખીચડી એની અંદર થોડું ઘી વધારે નાખ્યું અને દાળ ભાત થોડા લીધા અને 2 રોટલી ખાધી અને છાશ પીધી. આ રીતને રાતનું પણ ખાઈ લીધું. એટલે મુખ્ય છે કે હજુ તમે જુઓ છો કે હું કોઈ પણ પ્રકારનો અત્યારે આપણે કોઈ મેંદો, બિસ્કિટ કે સેવ કે મમરા કે બટાકા પૌવા, આમ તો કહેવાય કે બટાકા પૌવા એ તો બહુ હલકો ખોરાક કહેવાય અને મમરા પણ એકદમ સરળ અને આમ હલકું જ કહેવાય કે એ તો ખવાય જ નહીં. પરંતુ મારા મુજબ એવું છે કે આયુર્વેદિક ડૉક્ટરે મને એવું કીધું હતું કે મમરાને એ વસ્તુ કેવી છે કે તમે એ છે ને પેટમાં જાય ને એટલે મમરો પોચો આવે, એટલે તમે ખાઓ ને એટલે એ સુકાઈ જાય અંદર પેટમાં જઈને, એટલે જે બધું પાણી છે ને એ બધું મમરો શોષી લે, એટલે ચાંદા જોડે એ મમરો ત્યાં જઈને ફસાઈ જાય અને સવારે એ છે ને મળ સાથે તમારે ચોંટાડીને એ આવે, એટલે જે ચાંદા ઉપર જે રૂજ વળી હોય ને એ પણ એ મમરો લઈને આવતું રહે. બટાકા પૌવા પણ એવા હોય, એ પણ અંદર જઈને એકદમ બધું શોષી લે પાણીને, એટલે સુકાઈ જાય, એટલે આપણું જે ચાંદું છે ને એના ઉપર જે પણ રૂજ આવી ને એ પણ સુકાઈ જાય અને સવારે એ મળ સાથે આવે. એટલે હું અત્યારે હલકા ખોરાકમાં હું મમરા સવારે નાસ્તામાં નથી લેતો કે બટાકા પૌવા નથી લેતો, હજી સુધી મેં નથી લેતા. હવે ધારો કે લઈએ તો ક્યાંક 2 ચમચી ચાખવા માટે લઈએ, વસ્તુ અલગ છે, પણ બાકી ન લઈએ તો ઘણું સારું જ છે, એવો મારો અનુભવ છે.
પછી તમે ડૉક્ટરની સલાહ મુજબ તમે જે રીતે જમો એ રીતે. પરંતુ મારા મુજબ આ રીતે છે, કારણ કે 2022માં પણ મને અલ્સર થયું હતું ત્યારે મેં આનું ખાસ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું. અને હું અત્યારે જે પણ દાળ ભાત શાક રોટલી જમું છું એમાં મમ્મી છે ને પહેલેથી જ મારું અલગ કાઢી દે છે. એટલે મરચું એકદમ ના બરોબર હોય એ અલગ કાઢે, પછી એ લોકો મસાલા અને મરચું ને બધું વધારે નાખે એમની રીતે જે રીતે અનુકૂળ હોય, પણ આપણું અલગ કાઢી દે છે કે જેથી મરચું પણ આપણે ચાંદાને ન અડે તો એ સારું રહે. પરંતુ થાય છે એવું કે અત્યારે કામ પર આપણે ન જતા હોય ને વરસાદ પડતો હોય ને કારીગર આવતા ન હોય એટલે થોડું ટેન્શનનો ભાગ રહે. સહેજે ભલે આપણે ગમે તેટલું નક્કી કરીએ કે ટેન્શન નથી લેવું, પણ માણસનો એક સ્વભાવ અને પ્રકૃતિ જ હોય કે જ્યારે ક્યાંક આપણે નુકસાન એવું થતું હોય કે કંઈક ખોટું તો એટલે આપણે સહેજે એક ટેન્શન તો આવે જ. એટલે એક ટેન્શનનું પણ આપણને 0 થોડું આમ 1% જોઈએ તો એનો પણ એક અલ્સરમાં થોડો મોટો ભાગ ભજવતો હોય છે કે જે આપણને દેખાતો નથી કે એમાં તો શું છે કે હું આટલું તો જમવામાં ચરી પાડું છું, વોકિંગ કરું છું અને આજના આખા દિવસમાં મેં 2.5 લીટર 3 લીટર મેં પાણી પણ પી લીધું તો ભાઈ મને શું હોય. પરંતુ આપણે જે વિચાર કરીએ છીએ કે શું થશે, કામ પણ નથી ગયો, કારીગર રજાના એ બધા પ્રશ્નો છે ને આપણને એમ ટેન્શન અને ઉજાગરો આપતા હોય છે કે ભાઈ આ પાણી આવ્યું તે ક્યારે ઉતરશે, હું ક્યારે જઈશ, આટલું બધું હાઈ એલર્ટ છે વગેરે વગેરે બધા ટેન્શન આપણને પ્રશ્નો છે ને એ સતાવતા રહે છે. તો મિત્રો એનો પણ ઘણો ભાગ રહેલો હોય છે. તો એ આપણે કોશિશ કરવાની, કારણ કે માનવીનો તો સ્વભાવ જ હોય છે, ટેન્શન આવી જ જાય છે, પણ આપણે કોશિશ કરીએ તો એમાંથી પણ બહાર નીકળી શકીએ છીએ. અને આમ મેં રાતનું વ્યવસ્થિત જમી લીધું એટલે તમને કીધું કે હું હલકો ખોરાક મમરા બટાકા પૌવા હું એટલા માટે નથી ખાતો કે અંદર જઈને સુકાઈ જાય એવું આયુર્વેદિક ડૉક્ટરનું કહેવું હતું. અને તેનું ઘણું બધું કહેવું હતું એ આપણે થોડું અનુકૂળ આવશે એ રીતે આપણે વાત કરીશું સમયે સમયે. પરંતુ કહેવાનો મતલબ આવો છે કે આપણે હજુ પણ જો જમવામાં આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીએ છીએ, જો આપણે કોઈ દિવસ પાવભાજી મંચુરિયમ કે એવું કાંઈ ખાધું નથી, બરાબર છે, એટલે હજી આપણે હળવા ખોરાકમાં જ છીએ એટલે આપણને પેટ આમ એકદમ હલકું અને આમ સારું રહે છે. અને હવે હું થોડી વાર 5-1 મિનિટ વોકિંગ કરીશ, પછી હું દવા લઈશ અને પછી પાછો 5 મિનિટ બેસીને પછી પાછો હું અડધો કલાક ઘરમાં ને ઘરમાં ચાલીશ, કારણ કે બહાર તો વરસાદ પડે છે અને નીચે વાતાવરણ પણ સારું ન હોય, મચ્છર ને બધું હોય. એટલે હવે આ રીતે હું આજનો દિવસ આ રીતે કમ્પ્લીટ પૂરો કર્યો છે. વરસાદ સાથે પાણી સાથે, બહાર તો પાણી છે એટલે ક્યાંય જઈ શકાયું નથી. પરંતુ મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવાનું, જમવાનું, પાણી પીવાનું, ઉજાગરો નહીં કરવાનો અને ઊંઘ પૂરી કરી દેવાની અને ટેન્શન નહીં લેવાનું. કે જે એવું નથી કે હું સલાહ આપું છું એટલે હું બધું પૂરું કરું જ છું અને તમને સલાહ આપું છું, પરંતુ હું તો કરું અને હું પણ કંઈ ભૂલ થતી હોય તો એની પણ હું તકેદારી રાખું છું. અને ખાસ તમને પણ કહું છું કે એવું નથી કે હું ન પાળી શકું તો તમે પણ ખાસ પાળી શકો છો. જો આ રીતે શક્ય થાય તો તમને પેટમાં મારા અનુભવ મુજબ, ડૉક્ટરની સલાહ મુજબ, આયુર્વેદિક ડૉક્ટરની સલાહ મુજબ મને ફરક પડે છે. આ મારો અનુભવ છે. પછી પાછું કાલ સવારે ઉઠીને શું થાય એ તો ભગવાનની ઈચ્છા, કારણ કે અમુક ટેન્શનનો ભાગ હોય ને કબજિયાત થઈ જાય તો પાછો ઉજાગરો નડી જાય તો પાછું એ થાય. પરંતુ જમવાનું તો એક મોટો ફાળો ભજવતો જ હોય છે. ગુડ નાઇટ મિત્રો, કાલે સવારે મળીએ.